મતલબ હાવ માલિક બની જાય માણસ, એ બહુ ખોટું છે. માલિક ન થઈ જવાય. હાવ માલિક થઈ જવું બહુ ખોટી વાત છે. આપણને સરકારે દાખલા થઈ છે, આપણને લાયક સમજી આપણને કોઈ પણ આપણને સત્તા આપી હોય કે આપણને કોઈ નોકરી આપી હોય દાખલા તરીકે, તો તમારા માથે વિશ્વાસ મૂકીને આપ્યો હોય ને. એક તમને ડીએસપી બનાવે તો એ સરકારને તમારા વિશ્વાસ હોય તો તમને ડીએસપી બનાવે ને, નકર પટ્ટાવાળા ન બનાવે. ડીએસપી ક્યાં બનાવે? સીધી વાત છે ને ભાઈ. પણ ડીએસપી થઈને પછી તમે આડા અવળું કરતા હો તો એ તમે વિશ્વાસ પાત્ર ન કહેવો ને. હે એટલે સત્તા તો ભગવાન આપે છે, પણ સત્તાનો ઉપયોગ માણસો બહુ ખોટો કરે છે. સમજ્યા? એક સાધુને એક જમાદાર હતા, રોડ માંથી નીકળ્યા, સાધુ બીજા બેઠેલો, ભાઈ કોઈ દેવો, કોઈ હું મારામાં કોઈ ગુણ નથી, કઈ આવડતું નથી, બે દિવસ કઈ ખાવા મળ્યું મને કઈ આપવાનું. જમાદાર કે બાપુ પેટ માટે બાપુ અહીંયા હું તમને વાંધો ઉઠવા સામો બોલો છે. લપાટ મારી સાધુ લપાટ મારી એટલે સાધુ મને દાંત કાઢવા. દાંત કાઢે વધારે દાંત કાઢે. કેવો માણસ લપાટ મારી દાંત કાઢે તો કે તમે ફોજદાર બની જાવ. હે મારો નાથ તમને ફોજદાર બનાવી દે. બીજા લપાટ મારી બેકાર થયો 8-10 પછી માણસો ભેગા થાય રોડ માથે થતું એટલે તમે ભાઈ મહાત્મા આ સાધુએ તમે લપાટ મારી તમે જમાદાર માંથી ફોજદાર થવાના આશીર્વાદ દઈ દીધા કે હા બાબા 30 નો અંત નહીં આવે. આ જમાદાર માં જો આટલો પાવર કરીને સાધુ માં હાથ ઉઠાવે છે, એ ફોજદાર થયા પછી હું નહીં કરે. અને તરત